पुरुषोत्तम भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। પુરુષોત્તમ માસમાં અન્ય પર્વો આવે છે તેના વિશે આપણે જાણશું અને વ્યતિપાત વિશે જાણશું। પુરુષોત્તમ માસ અધિક માસના અન્ય પર્વમાં પદ્મિની એકાદશી, પરમા એકાદશી, વ્યતિપાત વ્રત, વૈધૃતિ વ્રત, દ્વાદશ વ્રત, પંચરાત્રિ વ્રત, પૂર્ણિમા વ્રત, અમાવસ્યા વ્રત આદિ વ્રતો આવે છે। પુરુષોત્તમ એટલે અધિક માસના શુક્લ એટલે સુદ પક્ષમાં આવતી 11ને પદ્મિની એકાદશી અને કૃષ્ણ એટલે વદ પક્ષમાં આવતી 11ને પરમા એકાદશી કહેવામાં આવે છે। વદ 11થી અમાવસ્યા 5 દિવસ સુધી પંચરાત્રિ વ્રત કરવામાં આવે છે। શુક્લ અને કૃષ્ણ પક્ષની બંને 11ના બીજે દિવસે દ્વાદશી વ્રત કરવામાં આવે છે। વૈધૃતિ યોગમાં વૈધૃતિ વ્રત થાય છે, તેમ વ્યતિપાત યોગમાં વ્યતિપાત વ્રત થાય છે। આ ઉપરાંત પૂર્ણિમાના દિવસ અને અમાવસ્યાએ પણ વ્રત કરવામાં આવે છે। આ અંગે આપણે ટૂંકમાં જાણીએ તો પહેલાં આપણે વ્યતિપાત વિશે જાણશું। વ્યતિપાત એટલે શું? વ્યતિપાત વ્રત યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ વ્યતિપાતનું વ્રત સાંભળવા ઈચ્છા પ્રગટ કરી, જેથી શ્રી કૃષ્ણે આ મુજબની કથા કહી સંભળાવી। એક સમયે ચંદ્રમાએ પોતાની ગુરુ પત્ની તારાનું હરણ કર્યું। આથી સૂર્યે ચંદ્રને ઠપકો આપ્યો। આથી ચંદ્રે રોષે ભરાઈને ક્રોધ દ્રષ્ટિ કરી। આ બંનેની દ્રષ્ટિ એક થતાં એક વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો, તે ત્રણેય લોકને હડપ કરવા માંગતો હતો। આથી સૂર્ય અને ચંદ્રે તેને રોક્યો અને કહ્યું, અમારી દ્રષ્ટિના અતિ તેજથી તું પ્રગટ થયો છે, જેથી તારું નામ વ્યતીત રહેશે। તેને પૂજનાર મનુષ્ય પુત્રવાન, આયુષ્યવાન, ધનવાન અને આરોગ્યવાન થશે। માર્કંડેય મુનિએ યુધિષ્ઠિરને વ્યતિપાત વ્રતની કથા કહેલ તે આ પ્રમાણે છે। એક વૈશ્ય પાસે અઢળક ધન હતું। વ્યતિપાત પર્વ ચાલતું હતું, છતાં તે વૈશ્યે ગરીબ બ્રાહ્મણ ભિક્ષા માંગવા આવેલ તેને કંઈ પણ આપ્યું નહીં અને ઉપરથી અપમાન કર્યું, જેથી આ બ્રાહ્મણે ગુસ્સામાં આવી આ વૈશ્યને શાપ આપેલ, તું બળેલા અંગવાળો વરાહ થઈ જળવિહોણા વગડામાં ભટક્યા કરજે। વૈશ્યને પોતાના કાર્યનું ભાન થતાં પસ્તાવો થયો। તેણે બ્રાહ્મણની ક્ષમા માંગી અને આ શાપનો ઉપાય પૂછ્યો। ત્યારે બ્રાહ્મણે કહ્યું, વ્યતિપાત પર્વમાં મારો તિરસ્કાર કર્યો, હવે તું વ્યતિપાત પર્વમાં કોઈ સારું પુણ્ય કરીશ તો તું તે શાપમાંથી મુક્ત થઈશ। પછી આ વૈશ્ય વરાહ બન્યો અને જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યો। એક દિવસ હર્ષવ નામના રાજા જંગલમાં શિકાર કરવા આવેલ। તેમણે બળેલા અંગવાળા અને દુઃખથી પીડાતા વરાહને જોઈને દયા આવી અને તેના દુઃખનું કારણ પૂછ્યું। ત્યારે તેણે પૂર્વભવની બાબત તેમની સમક્ષ જણાવી। આથી દયાળુ હર્ષસ્વ રાજાએ પોતે વ્યતિપાત પર્વમાં કરેલા સ્નાન, દાન અને ઉપવાસનું ફળ વરાહને આપ્યું। આથી વરાહ તરત દિવ્ય રૂપવાળો થઈ સ્વર્ગે ગયો। તો આ છે વ્યતિપાત વ્રતનું મહત્વ। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। હર હર મહાદેવ।